હવે 8મો કાર્ડ છે. જો કાર્ડ નંબર 4, 8, 12 આ બધા કાર્ડ છે ને, આમાંથી શીખવાલાયક વસ્તુ છે કે હકીકતમાં એક્સરસાઇઝ પૂછાય કેવી રીતના. તમને જ્યારે પેપર આવે ને, એટલે ઓલી પરીક્ષામાં તમે એક્સરસાઇઝોને એવું જોવો ને, એટલે તમે એવું વિચારો છો કે અઘરું છે એમ. શું વિચારો? કે અઘરી એક્સરસાઇઝ છે ને. એ અઘરી એક્સરસાઇઝ કેવી રીતના હોય ને એ તમને અત્યારે અહીંયા જોવા મળશે કે એ એક્સરસાઇઝ આપણે અઘરી પડે છે એ એક્સરસાઇઝ એકચ્યુઅલી હોય છે કેવી રીતના. આપણે એક આપણી પેટર્ન સિમ્પલ ભાષાથી વાત કરીએ તો કે ભાઈ 8મું ખાનું છે, આડું ઊભું વાંચીએ એટલે આપણે આ નામ મળ્યું કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. બરાબર, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ છે એ નામ મળે છે. ઓકે, એમાં હેડ બીન શબ્દ હતો અને કોમન છે. એક વચન અને બહુવચન બંનેમાં એ શબ્દ કેવો હતો? કોમન શબ્દ છે. બરાબર, તો આપણે એ કોમન બંનેમાં લઈ લીધો વર્બનું. આ લાઈન નંબર કેટલામી છે? 4. લાઈન નંબર કેટલામી છે? 4. એટલે વર્બનું કેટલામું ફોર્મ આવે? બીજું. તો આપણે જો અહીંયા પાસે પણ બીજું ફોર્મ લગાવેલું છે. ઓકે, રેડી. હવે તમને લોકોને પહેલું તો કે સિન્સ શબ્દ મેં કાર્ડ નંબર 4માં તમને લખાયું હતું. સિન્સ શબ્દ કાર્ડ નંબર 4માં લખાયું હતું. પણ હવે તમને એક્ઝેક્ટ કહી દઉં કે સિન્સ એટલે કેવો શબ્દ થાય, સિન્સ શબ્દ ક્યાં ક્યાં વપરાય, સિન્સ શબ્દનો મતલબ શું. તો જે વાક્યની અંદર સિન્સ શબ્દ વપરાયો હોય ને એનો મતલબ એવો થાય કે ભૂતકાળની અંદર એ ક્રિયા ચાલુ થઈ છે. ભૂતકાળની અંદર એ ક્રિયા ચાલુ થઈ છે, અત્યારે રનિંગ છે અને હજી ભવિષ્યમાં ક્યાં સુધીને લેવા દેવા છે એ આપને કાંઈ ખબર નથી. હું તમને હમણાં સમજાવું, 2 ફંક્શન સમજાવું, એમાંથી 2માંથી એક ફંક્શન 110% તમારા પરીક્ષામાં પૂછાવાનું છે. બરાબર, તમે આજ ખાસ ધ્યાન રાખજો. આ કાર્ડની અંદર માનો કે જો હવે આપણે પહેલા કાર્ડની વાત કરી લઈએ. બરાબર, કે અહીંયા જોઈએ કે આઈ હેડ બીન ખાલી જગ્યા ઓન ધ પ્રોજેક્ટ સિન્સ 98. હું અહીંયા શબ્દ લખ નાખું છું વર્ક, કે વર્ક શબ્દથી ખાલી જગ્યા પૂરવાની એવું કહે છે. બરાબર, તો આપને મેં તમને પહેલાં જ કીધું છે ને કે ખાલી જગ્યા હંમેશાને માટે કોઈ પણ 2 વસ્તુની હોય છે ને, કે એક તો કે કાં ટુ બીની રૂપની હોય છે અને એક કાં તો કે વર્બની હોય છે. બરાબર, તો આ ખાલી જગ્યાની આગળ પાછળ જોઉં તો મને આ ટુ બીનું રૂપ મળે છે. તો એ ખાલી જગ્યા શેની છે? વર્બની છે એવું નક્કી થયું. તો હવે આપણું મગજ છે એ કોષ્ટકમાં જવા દો ને. આપણું માઇન્ડ છે એને કોષ્ટકમાં તમે જવા દો તો શું થાય કે ભાઈ હેડ બીન કેટલામાં નંબરના ખાનામાં આવે? તો કે ખાના નંબર 8. ખાના નંબર 8. હવે ખાના નંબર 8 છે એ લાઈન નંબર કેટલામી થાય? તો કે લાઈન નંબર 2. તો લાઈન નંબર 2માં કેટલામું ફોર્મ આવે? બીજું. બરાબર, તો બીજું ફોર્મ એટલે આઈએનજી વાળું ફોર્મ છે. તો અહીંયા પાસે આઈએનજી વાળો શબ્દ ગમે તે આવે, આવું એક નક્કી થઈ ગયું. તો વર્ક શબ્દ છે એ મૂકી દો, પાછળ આઈએનજી લખી નાખો એટલે કે વર્કિંગ થઈ ગયું. આટલું સિમ્પલ છે વસ્તુ ગમે તે ગોતવી. હવે જો અહીંયા પાસે કે ધે હેડ બીન, આ હેડ બીન શબ્દ છે તો સર્ચિંગ આપ્યું મી ફોર 5 days. બરાબર, જો એકમાં મેં ફોર લેવડાવ્યું અને એકમાં સિન્સ લેવડાવ્યું. આ બેનો મતલબ છે ને એ હું તમને હમણાં એક્સ્ટ્રા આ કાળનું કામ પતી જાય ને એટલે એક્સ્ટ્રા સમજાવું છું કે એ બંનેનો મતલબ શું છે. પછી અહીંયા જો કે સી હેડ નોટ બીન ખાલી જગ્યા ધ હાઉસ, અહીંયા શું લખ્યું? ડેકોરેટ. તો આનો મતલબ શું થયો કે ડેકોરેટ શબ્દથી ખાલી જગ્યા પૂરો. મતલબ શું થાય છે કે ડેકોરેટ શબ્દથી ખાલી જગ્યા પૂરો, આવો મતલબ છે ને. તો અહીંયા જોઈએ કે આગળ પાછળ જોઈએ કે 2 શબ્દની હંમેશા માટે ખાલી જગ્યા હોય તો કે કાં ટુ બીન રૂપની હોય અને કાં તો કે વર્બની.
તો અહીંયા તો ડેકોરેટ શબ્દ આપ્યું છે એટલે કે ડેકોરેટ તો ટુ બીન રૂપ તો કોઈ છે નહીં, એટલે આપણને ખબર પડી ગઈ ને કે આ શબ્દ શીનો છે, વર્બનો જ છે. તો વર્બની ખાલી જગ્યા છે, ટુ બીન રૂપ આપણે ગોતવાનું છે. હવે જો એક વસ્તુ હું કહી દઉં, મેં તમને પહેલા કીધું હતું કે એક નકાર આ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. નકારનો નિયમમાં શું હતું કે ટુ બીના રૂપ પછી હંમેશાને માટે નોટની જગ્યા જોઈએ, પણ અપવાદ સ્વરૂપે ક્યારેક ક્યારેક એવું હોય છે કે ટુ બીના રૂપ બે શબ્દોમાં હોય છે. હવે અત્યારે કેવું છે જો કે અહીંયા હેડ બીન છે તો કહેવાય એક શબ્દ ટુ બીનું રૂપ છે આખું, પણ શબ્દ કેટલા થયા? બે થયા, એક હેડ અને એક બીન. તો આવી કન્ડિશન હોય ને ત્યારે આ નકારનો નિયમ કેવી ભૂમિકા ભજવશે કે ટુ બીનું રૂપ વત્તા નોટ વત્તા ટુ બીના રૂપનો બીજો શબ્દ હોય તો પછી મૂકવો. પડી ખબર? આ નોટ છે એ કેવો નિયમ હતો તો કે જીદી નિયમ હતો. નોટ છે એ કેવો નિયમ હતો? જીદી નિયમ હતો કે એ જગ્યા હંમેશા લઈએ તો ક્યાં લઈએ તો કે ટુ બીના રૂપ પછી જ નોટ જગ્યા લઈએ, બાકી ક્યાંય જગ્યા લઈ શકે નહીં. તો અત્યારે તો ટુ બીના રૂપ કેવા છે? બે શબ્દો હમણાં છે, તો એક અને આ બે શબ્દો થયો. તો હવે આ ટુ બીનું રૂપ વાળું વાક્ય હોય ને વાક્ય નકાર હોય તો એને આ પ્રમાણે જગ્યા આપવી પડે કે ન આપવી પડે કે ટુ બીન રૂપ વત્તા નોટ વત્તા ટુ બીન રૂપનો બીજો શબ્દ હોય તો આ પ્રમાણે જગ્યા આપવી પડે ને. તો જો અહીંયા શું કર્યું છે? હેડ વત્તા નોટ વત્તા બીન. તો આનો મતલબ નોટ છે એટલે કે વાક્ય નકાર છે, એને કોઈ મતલબ નથી બીજા જોડે, પણ એનો મતલબ આવો થયો ને કે હેડ અને બીન શું છે? બે શબ્દ ભેગા છે, ટુ બીન રૂપ છે આખું છે. હવે તમે આમ જનરલી પહેલા વાંચો ને આમ વિચારો કે હેડ, હાલો તો કે ટુ બીન રૂપ કયું છે? હેડ. તો હવે તમે શું કરશો? સીધા કોષ્ટકમાં જઈશો ને કે કોષ્ટકમાં તમે ગયા તો કોષ્ટકમાં તમે ગયા એટલે તમને હેડ મળ્યું, બરાબર? હેડ મળ્યું તો તમે વિચાર્યું કે હેડ છે એ 7મા ખાનામાં આવે છે, આવું વિચાર લીધો, બરાબર? હેડ છે એ કે 7મા ખાનામાં આવે છે. તો હવે 7મા ખાનામાં આવે છે તો લાઈન નંબર 3 થાય છે. તો લાઈન નંબર 3 થાય છે તો એની અંદર ફોર્મ નંબર કેટલામું આવે છે તો કે ત્રીજું. તો અહીંયા તમે હવે ત્રીજું ફોર્મ એટલે ઈડી વાળું મૂકી દઈશો કે ડેકોરેટ છે તો ડેકોરેટેડ મૂકી દઈશો ને, પણ એકચ્યુઅલી ડેકોરેટેડ જવાબ ખોટો છે ને? શું થાય? ડેકોરેટેડ જવાબ ખોટો પડે છે. અહીંયા જવાબ આવશે ડેકોરેટિંગ, કેમ કે હેડ બીન બે ભેગું છે. પણ તમે ઉતાવળમાં શું કરો કે હેડ એકલું દેખાણું એટલે શું કરો કે હેડ વાળો જવાબ તમે મૂકી દો સીધો અંદર કે હેડમાં ફોર્મ નંબર ત્રીજું આવે એટલે ત્રીજું. હવે તમને એમ થાય કે હું સાચું લખીને આવ્યો છું, થાય ને? તમને એવું થાય કે હું સાચું લખીને આવ્યો છું, પણ એકચ્યુઅલી જ્યારે પેપર જોવાય ત્યારે તમારું ખોટું પડ્યું હોય, કારણ કે તમે ઉતાવળમાં ને ઉતાવળમાં આ નિયમ ભૂલી ગયા. એટલે એક વસ્તુ મારી બીજી યાદ રાખજો કે ટુ બીના રૂપ પછી ગમે ત્યારે નોટ શબ્દ હોય ને, ટુ બીના રૂપ પછી ગમે ત્યારે નોટ શબ્દ હોય ત્યારે એક વસ્તુ મગજમાં ખસી લેવાની કે વાક્યને આગળ જોવાનું કે ટુ બીના રૂપનો બીજો શબ્દ પછી છે કે નથી, હોય તો હશે જ, ન હોય તો સીધું વર્બ હશે. અહીંયા તો જો નોટ પછી સીધો બીજો શબ્દ બીન છે અને પછી ખાલી જગ્યા છે, એટલે મતલબ હેડ બીન બે ભેગું છે એવું થાય. તો હવે વિચારો ને કે હેડ બીન ખાના નંબર 8, ખાના નંબર 8 મીન્સ લાઈન નંબર 4, લાઈન નંબર 4 મીન્સ ફોર્મ નંબર 2, ફોર્મ નંબર 2 મીન્સ ફોર્મ ક્યુ? આઈએનજી. તો અહીંયા શબ્દ ગમે તે આવે એ કયો આવે? આઈએનજી વાળો આવશે. હે? તો અહીંયા લખાય ને કે ડેકોરેટિંગ, થાય ને? જો તમે ખોટું વિચારશો, ખોટી ઉતાવળ કરશો તો જવાબ તરત જ ખોટો આવશે. આ એક ખાસ સાંભળજો મારી વાત. ખોટું વિચાર્યું, ખોટી કોઈ પણ જાતની ઉતાવળ કરી એટલે જવાબ તરત જ સીધો ખોટો જ પડશે. અહીંયા જુઓ, આ વાક્ય છે, આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. હે? વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થની વાક્ય રચના તમને ખબર છે કે ભાઈ નોર્મલ વાક્ય રચના હોય ને એનાથી કંઈક અલગ હોય. શું હોય? નોર્મલ વાક્ય રચના હોય એનાથી કંઈક અલગ હોય. તો
તો કે ટુ બિન રૂપ છે એ આગળ આવતું રહીએ. પ્રશ્નાર્થની વાક્ય રચના આવી નહોતી કે ટુ બિન રૂપ આગળ આવતું રહીએ, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય ને પછી અધર વર્ડ હોય. આવી વાક્ય રચના બનતી હતી ને પ્રશ્નાર્થની. નોર્મલ વાક્ય રચના હતી એમાં એના કરતા ટુ બિન રૂપ આગળ લઈ લીધું એટલે આ વાક્ય રચના શેની થઈ ગઈ? આ વાક્ય રચના થઈ ગઈ પ્રશ્નાર્થની. બરાબર, આ વાક્ય રચના શેની થઈ ગઈ? પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થમાં ટુ બિન રૂપ આગળ હોય તો આપણે જોઈ લઈએ છીએ આર યુ હેડ, પણ આ લખ્યું છે હેડન્ટ એટલે એને નોખું પાડીએ તો શું બચાય? હેડ નોટ બચાય ને. બરાબર, નોટ એટલે તો નોટ તો નકારના નિયમનું નોટ છે. નોટને કોઈ લોજિક જોડે કોઈ પણ પ્રકારનું કાંઈ લેવા દેવા જ નથી. સમજાય? નોટને કોઈ લોજિક જોડે કાંઈ લેવા દેવા નથી કે હા ભાઈ ચલો આ ટુ બિન રૂપ હેડ તો પેલા છે નકારનું નોટ છે એ જવા દો. તો ટુ બિન રૂપ પછી શું હોય? સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી વર્બ હોય, પણ અહીંયા બીજો શબ્દ છે મતલબ કે આ ટુ બિન રૂપનો ભેગો શબ્દ હોઈ શકે. ટુ બિન રૂપ બે શબ્દમાં હોય તો પછી ખાલી જગ્યા છે તો કે વર્બની પછી આગળ શબ્દ જે છે હે પડે ને ખબર? તો હવે ટુ બિન રૂપ જ્યારે બે શબ્દોમાં હોય, ખાસ સાંભળજો, ટુ બિન રૂપ જ્યારે બે શબ્દોમાં હોય અને વાક્ય પ્રશ્નાર્થ ને નકાર બે હોય તો કેવી રીતના હોય? તો કે જો એક તો કે ટુ બિન રૂપ વત્તા નોટ, આ બે ભેગા શબ્દો હોય તો કે આર યુ હેડ. બરાબર, પછી સબ્જેક્ટ અને પછી ટુ બિન રૂપ બે શબ્દમાં હોય તો બીજો શબ્દ અહીંયા હોય, અને પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ હોય, પછી અધર વર્ડ, જેટલું જેટલું આગળ હોય એટલું. તો આ એવી જ પ્રકારેનું વાક્ય રચના છે કે નથી? આ ટુ બિન રૂપ નોટ, આ સબ્જેક્ટ, આ ટુ બિન રૂપનો બીજો શબ્દ અને આ વર્બની ખાલી જગ્યા. ઓકે, તો હકીકતમાં એકચ્યુઅલી આની અંદર ટુ બિના રૂપ છે કયા કયા? આની અંદર ટુ બિના રૂપ છે કયા કયા? હે, આની અંદર ટુ બિના રૂપ છે કયા કયા? તો કે હેડ અને બીન બે ભેગો શબ્દ છે એટલે હેડ અને બીન આ બંને ભેગા શબ્દ છે તો કાર્ડ નંબર 8 થાય. કાર્ડ નંબર 8 થાય તો એમાં લાઈન નંબર કેટલામી થાય? 4. લાઈન નંબર 4 તો ફોર્મ નંબર 2. તો ફોર્મ નંબર 2 એટલે રેઇનિંગ થશે. હવે તમારે એકલું હેડ જોયું તો અહીં તમે રેઇનેડ મૂકવાના છો. તમે રેઇનેડ મૂક્યું તો એનો મતલબ શું થયો? તમારો જવાબ ખોટો. રેઇનેડ મૂક્યું તો એનો મતલબ શું થયો? તમારો જવાબ ખોટો. પડે છે ને ખબર કે આ અઘરી વસ્તુ છે, આનાથી અઘરું બીજું શું હોઈ શકે? વાક્ય પ્રશ્નાર્થ છે, નકાર છે, ટુ બીનું રૂપ પણ બે શબ્દોમાં છે. આ અઘરામાં અઘરું વસ્તુ કહેવાય. આનાથી અઘરું બીજું કોઈ ખાલી જગ્યા ન હોય. તમને આટલું ખાલી વિચારતા આવડે ને એટલે તમારું કામ થઈ ગયું. પડે ખબર મારો કહેવાનો મતલબ? કે આ વસ્તુ વિચારતા તમને આવડતી હોવી જોઈએ. પેલા આપણું કોષ્ટક છે ને એ કોષ્ટકમાંથી, એ તમને કોષ્ટકમાંથી ખાલી જગ્યા વિચારતા આવડી ગઈ એટલે એક્ઝેક્ટ 100% તમારું કામ છે એ પાકું થઈ ગયું. પછી કોઈ પણ ટેન્સની ખાલી જગ્યા હોય એ તમારી ક્યારેય જવાની નથી બહાર. રેડી? ઓકે, જો આ એક તો કાળની વાત હતી, મેં વાક્ય રચના કરીને સમજાવી. હવે એક વસ્તુ બીજી તમને સમજાવું. આપણી જે પેપર સ્ટાઇલ છે ને એમાં આપણા સિલેબસમાં ટોટલ 9 માર્કની અંદર ફંક્શનનો ટોપિક આવે છે. અને ફંક્શનની 3 એવી રીત છે કે જેને એક્સપ્લેન આપણે કરવાની છે. 3 રીતથી ફંક્શન થાય છે તો આપણે 3 રીત ફંક્શનની અપનાવવાની છે. તો કે રીત કઈ કઈ હશે? તો કે 2 છે ને એમસીક્યુ વાળી છે અને 1 છે ને વાક્ય પૂરા કરવાની છે. એ વાક્ય પૂરા કરવાની અઘરી લાગે પણ એ 3 માર્કમાં પૂછાય. તમારો 1 માર્ક હું અત્યારે જ પાકો કરી દઉં છું. જો તમને આવડી ગયું તમારો 1 માર્ક આવી ગયો. તમારું પેપર ખાલી 79 માર્ક્સનું રહ્યું, 80 કમ્પ્લીટ. બરાબર? જોવો હું કહું કે 2 ફંક્શનના નામ કહું છું અહીંયા. એક પોઈન્ટ ઓફ ટાઈમ અને આનો ડ્યુરેશન ઓફ ટાઈમ. આ 2 ફંક્શનના નામ છે.
શું છે? એક નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ અને એક નામ છે ડ્યુરેશન ઓફ ટાઈમ. આ બેમાંથી એક ફંક્શન 110% હશે. બરાબર? તો આ બે નામ છે ને, હવે આ પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ આ બંનેમાં ફરક શું, ડિફરન્ટ શું? વોટ ડિફરન્ટ બિટવીન point of time and duration of time? We explain here, listen, કે આ point of time છે એનો મતલબ એવો થાય કે એક બાજુનો સમયનો છેડો બતાવે, બીજી બાજુનો કાંઈ નક્કી હોય નહીં. બરાબર? એક બાજુનો સમયનો છેડો બતાવે. તો આપણે જો આ ગુજરાતી લખું, એક બાજુનો સમયનો છેડો અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે બંને બાજુ સમય બતાવે. બરાબર? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું છે? એક બાજુનો સમયનો છેડો બતાવે, પરફેક્ટ. અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે બંને બાજુનો. તો હવે અહીંયા બે શબ્દોની રમત છે. એક છે સિન્સ અને એક છે ફોર. તો આ છે ને પોઈન્ટ ઓફ ટાઈમમાં વપરાય, પોઈન્ટ ઓફ ટાઈમમાં, અને આ છે ડ્યુરેશન ઓફ ટાઈમમાં વપરાશે. બરાબર? તો જો હવે અહીંયા જુઓ કે અહીંયા સિન્સ વાપર્યું છે અને અહીંયા ચોક્કસ સમય કીધો ને કે 1998, પણ આ ક્રિયા કેવી છે? ING એટલે ચાલુ છે, કે 1998 થી ચાલુ થઈ હતી, અત્યારે ચાલુ જ છે, ભવિષ્યમાં હજી ચાલુ જ રહેવાની છે. ક્યારે પૂરી થશે મને કાંઈ ખબર નથી. પડી ખબર? 1998 માં ચાલુ થઈ હતી, અત્યારે ચાલુ જ છે, ભવિષ્યમાં ક્યારે પૂરી થવાની છે મને કાંઈ ચોક્કસ ખબર નથી. આવી ક્રિયા મેં તમને પહેલા જ શરૂઆત લેક્ચર કરી ત્યારે કીધી, સિન્સ દ્વારા દર્શાવાય. તો આ સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ, આ વાક્ય છે એ પોઈન્ટ ઓફ ટાઈમનું કહેવાય. કેમ કે એક બાજુનો છેડો નક્કી થયો કે 1998 થી, એક બાજુ મળ્યું ને 1998 ચાલુ થઈ, પણ હવે પૂરું ક્યારે થવાનું નથી ખબર. અને આ ફોર એટલે માટે, ફોર એટલે માટે. તો 5 days એટલે કે 5 દિવસ માટે ક્રિયા ચાલુ છે. સર્ચિંગ એટલે ગોતવું, કે they had been searching me, મને ગોતી રહ્યા છે 5 દિવસથી. તો માનો કે આ 5 દિવસનો સમયગાળો, ચલો અહીંથી ચાલુ થયું હોય અને અહીંયા પૂરું થવાનું છે, આ 5 દિવસનો સમયગાળો છે, પણ ક્રિયા કેવી છે? ચાલુ. કદાચ અહીંયા પહોંચ્યા હોય તો કે 2 દિવસ પતી ગયા, આ ત્રીજો દિવસ ચાલુ છે અને 5 દિવસ અહીંયા પૂરા થવાના છે. ખબર પડી ગઈ ને કે આ ક્રિયા અહીંયાથી ચાલુ થઈ છે અને અહીંયા પૂરી થવાની છે, પણ અહીંયા અત્યારે ક્રિયા ચાલુ છે, પહોંચ્યા છે, તો બંને બાજુનો છેડો મળ્યો ને સમયનો. તો આ ફોર દ્વારા દર્શાવાય. બસ તમારું વાક્ય અધૂરું હોય તો તમને એમ કે પોઈન્ટ ઓફ ટાઈમથી પૂરું કરો, તો તમારે સિન શબ્દનો ઉપયોગ કરીને પૂરું કરવાનું. ડ્યુરેશન ઓફ ટાઈમથી પૂરું કરો તો ફોર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું. રેડી? આ જ્યારે આપણે એનો સમય આવશે ત્યારે હું આનું સ્પેશિયલી તમને લખાવીશ કે વોટ ઇઝ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ વોટ ઇઝ ડ્યુરેશન ઓફ ટાઈમ. તો આ બે વસ્તુની વાત હતી. તો આ કાળની અંદરથી માત્ર ને માત્ર આટલું જ. બરાબર? આનાથી વિશેષ આ કાળમાં કાંઈ છે નહીં. હવે આ કાળમાં જો કોઈને કંઈ ક્વેરી રહી હોય તો એનો પ્રશ્ન મને કહે. બરાબર? એનો પ્રશ્ન આપણે સાંભળીએ અને એના પછી વળી પાછું હું અત્યારે એક કાર્ડ લખું છું અહીંયા નવમું, એટલે નવમો કાર્ડ પૂરો કરીને પછી તમારું પૂરું કરવાનું છે. ચલો હાલો, કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરી દે ફટાફટ. જો હવે અહીંયા ધ્યાન આપો કે આ કાર્ડ નંબર મેં 9 લખ્યો, તો 9માં તમે આડું ઊભું વાંચો એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ બને છે. બરાબર? તો સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ તો બહુવચન અને એકવચનના ભાગ પાડી દીધા. હવે આમાં જો તમારે બે શબ્દ છે ટોટલ, એક છે સેલ અને એક છે વિલ. તો મેં શું તમને કીધું કે બહુવચનમાં સેલ અને વિલ બંને વાપરવાનું, એક વચનમાં ખાલી માત્ર ને માત્ર વિલ વાપરવાનું. પડી ખબર? બહુવચનમાં સેલ અને વિલ બંને વાપરવાનું, એક વચનમાં માત્ર વિલ વાપરવાનું. અને આ ખાના નંબર 9 એટલે કોઈ પણ પ્રકારનું એક પણ ફોર્મ
એમાં લાગતું નથી. બરાબર, એક પણ પ્રકારનું કાંઈ પણ ફોર્મ લાગતું નથી. તો આપણે અહીંયા પાસે કોઈ પણ ફોર્મ લગાવેલા નથી. હવે અમુક આની નોંધ જોઈ લઈએ. તો એના ઓળખ શબ્દો કયા છે કે નેક્સ્ટ, ટુમોરો, કીપ, સૂન, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ્સ, આ બધા છે એ એના શું છે? ઓળખ શબ્દો છે. પ્લસ એક વચનમાં વિલ વપરાય છે, એક વચનમાં વિલ વપરાય છે અને બહુવચનમાં સેલ અને વિલ બંને વપરાય છે. વિલ અને સેલ આજ સુધી શું કરતા? આપણું વોઝ શબ્દ હતા તો વોઝન્ટ લખી નાખતા ને, એનું નકાર કરવો હોય શું કરતા? વોઝન્ટ કરી નાખતા. હેડ હોય તો હેડન્ટ કરી નાખતા, હેવન્ટ કરી નાખતા, એઝન્ટ કરી નાખતા. પણ અહીંયા સેલ અને વિલ આ બંનેનું નકાર કંઈક અલગ રીતના થશે. તો શું? આ વિલ છે તો એનું વોન્ટ થાય, પણ એને વચાય વિલ નોટ. સેલ તો એને સેન્ટ વચાય. બરાબર, એ સેન્ટને અલગ પાડીએ એટલે નામ બને સેલ નોટ. શું થાય? સેલ નોટ. પડી ખબર? વિલ નોટ, સેલ નોટ. ઓકે, આનો ફોટો આવશે એટલે બહુ વ્યવસ્થિતપણે જોજો, એટલે તમને એમાં ક્લિયરલી એકદમ સાચે સાચું જે કંઈ હશે એ સમજાઈ જશે. હવે જો અહીંયા પાસે કે આઈ સેલ વિલ ફાઇન્ડ અ સોલ્યુશન, તમે કેટલી વખત એવું સાંભળેલું છે કે સાહેબ સેલનો ઉપયોગ હવે નથી થતો, XYZ વગેરે વગેરે, આવું ઘણી બધી જગ્યાએ તમે સાંભળેલું છે. તો ભાઈ આ કોઈ આપણી દસ્તાવેજવાળી ભાષા થોડી છે કે આપણે મજા આવે તો એને કાઢી નાખીએ અને ન મજા આવે તો રાખીએ. આમાં કઈ આપણો દસ્તાવેજ થોડો હાલવાનો છે? હે, એ તો ભાઈ વર્ષો પુરાની એ ભાષા આયલી આવે છે અને ભાષા છે, એમાં આપણું કાંઈ ન હાલે. સેલ હોય તો સેલ રીએ જ, પણ સેલનો ઉપયોગ કેવી રીતના હોય ને હું તમને કહી દઉં. પહેલા તો સેલનો ઉપયોગ કેવી રીતના હોય કે જ્યારે ફરજિયાત ક્રિયા હોય ને, ફરજિયાત ક્રિયા, ત્યારે સેલનો ઉપયોગ થાય. માનો કે તમારે સાંજે 8 વાગે મૂવી જોવા જવાનું છે સિનેમામાં, તો તમારે 7 વાગે કે 7:30 એક્ઝેક્ટ અગાઉ ટાઈમે પહોંચી જવું પડે ને. તો ભવિષ્યની વાત છે, હજી તો અત્યારે સવાર છે, ભવિષ્યની વાત મારે કરવાની છે, તો એ ભવિષ્યની વાત માટે હું સેલ કે વિલનો ઉપયોગ કરીશ. પણ જો એ ફરજિયાત ક્રિયા છે મારા માટે, કેમ કે મેં ટિકિટ બુક કરી નાખી છે, ટિકિટ બુક થઈ ગઈ છે અને મારે જવાનું છે, તો ઈ શુડ બી સેલ. આઈ સેલ ગો ધેર. મારે ફરજિયાત ત્યાં જવું જોશે, ટિકિટ બુક થઈ ગઈ છે તો ફરજિયાત ક્રિયા થઈ. બસ આવવાની છે, બસ સ્ટેન્ડમાં બસનો ટાઈમ છે તો મારે ફરજિયાત ત્યાં હાજર થઈ જવું જોશે, તો ફરજિયાત ક્રિયા, આવી ક્રિયામાં સેલ વપરાય. ઓકે, અન્ડરસ્ટેન્ડ? આઈ સેલ વિલ ફાઇન્ડ અ સોલ્યુશન. ફાઇન્ડ એટલે ગોતું, સોલ્યુશન, બરાબર, એટલે કે નિરાકરણ, કે હું સોલ્યુશન ગોતી લઈશ. માનો કે મને એક દાખલો ગણું છું, દાખલાનો જવાબ નથી આવતો, પણ આઈ વિલ ફાઇન્ડ, કે હજી મને સોલ્યુશન મળ્યું નથી, પણ હું એવું કહી શકું છું કે હું સોલ્યુશન ગોતી લઈશ. વિલ યુ ફોરગીવ ધેમ? ફોરગીવ એટલે ભૂલી જાઓ. શું તમે એને ભૂલી જશો? ભૂલ્યા નથી, પણ પ્રશ્ન જ છે તમે ભૂલી જશો? ભવિષ્યની વાત છે, સેલ અને વિલ આવી ગયું. સેન્ટ એટલે સેલ નોટ વચાય, ધે શૂટ એટ યુ. શું એ તને શૂટ કરી દેશે? શૂટ, શું એ તને શૂટ કરી દેશે? હે, શું એ તને શૂટ કરી દેશે? આવો મતલબ થયો ને. કર્યું નથી શૂટ, કોઈ બંદૂકડી મારી જ નથી, પણ એ પૂછે છે શું તને બંદૂકડી મારી દેશે? હી વિલ કીપ પ્રોમિસ. પ્રોમિસ વચન, કીપ જાળવવું, કે ભાઈ એ એનું પ્રોમિસ જાળવી રાખશે. સી વિલ નોટ ખાલી જગ્યા હર પ્રોમિસ. તો જો આ ખાલી જગ્યામાં બ્રેક શબ્દથી પૂરવાનું છે, તો બ્રેક વર્ગનો શબ્દ છે, તો આ વિલ શબ્દ છે, વિલ ટુ બી નું રૂપ થયું. તો વિલ ટુ બી નું રૂપ અને નકારનું નોટ, પછી કોઈ શબ્દ નથી એટલે વિલ ટુ બી નું રૂપ એક શબ્દમાં છે એવું નક્કી થઈ ગયું ને. તો વિલ આરે કેટલા ફોર્મ આવે? મૂળ રૂપ જ આવે. તો બ્રેક શબ્દનું મૂળ રૂપ મૂકી દો બ્રેક, ખાલી જગ્યા મૂકી દો બ્રેક, થઈ જાય ને.
ખાલી જગ્યા એ ટ્રેન ટુમોરો. હવે આ મસ્તની વાત છે. વાક્ય કેવું? પ્રશ્નાર્થ. વાક્ય કેવું? પ્રશ્નાર્થ. શરૂઆત ક્યાંક થાય ટુ બી ના રૂપથી, તો ટુ બી નું રૂપ પેલા હોય, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ અધર વર્ડ એવી રીતના હોય. ઓકે, તો હું અહીંયા જોઉં છું કે ટુ બી રૂપની ખાલી જગ્યા છે, પછી સબ્જેક્ટ પણ વર્બ છે રેન. તો રેન શબ્દ કેવો છે? મૂળ રૂપ છે. હે? ઓકે, તો મૂળ રૂપ છે. તો હવે કોષ્ટકમાં આપણું મગજ જવા દો કે જેમાં મૂળ રૂપ આવતું હોય એવા ખાના કેટલા? જેમાં મૂળ રૂપ આવતું હોય એવા ખાના કેટલા? એક તો 9મું ખાનું અને એક પેલું ખાનુંમાં એક વચન 10. કાં તો ડઝ આવે, કાં તો સેલ અને વિલ બે આવે. તો આપણું મગજ છે એ એક કરતા વધારે જવાબ લઈને આવ્યું. 3 જવાબ લઈને આવે છે, પણ આપણે જવાબ એક જ જોઈએ છે. તો વાક્યને હંમેશા આગળ વાંચો. વાક્યને આગળ વાંચ્યું તો ટુમોરો. મને કયા કાળનો શબ્દ મળ્યો? કાળ નંબર 9 નો. તો હવે ટુ બી નું રૂપ ખાના નંબર 9 માંથી કોઈ એક આવવું જોઈએ, કાં તો સેલ અને કાં તો વિલ. હવે એક વચન બહુવચન નક્કી કરી લ્યો. ઈટ છે, એક વચન છે, તો એક વચન આરે વિલ, તો આ વિલ મૂકી દો, થઈ જાય. બસ સિમ્પલ લોજિક છે. આવી રીતના વિચારો, એટલે બીજી કોઈ વસ્તુની કાંઈ જરૂર જ નથી. એવરીથિંગ ઇઝ સિમ્પલ. બરાબર? છેલ્લી ખાલી જગ્યા તમે સોલ્વ કરજો અને મને કહેજો પછી આવતા લેક્ચર જ્યારે હોય ત્યારે કે કેવું થાય છે, શું છે, બધું બરોબર છે કે નહીં. બરાબર? ઓકે, ચાલો. તો આજે તમારો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે કોઈ કાંઈ ક્વેરી હોય તો હાથ ઊંચો કરો.